ખૂબ સારી છે તેવું બતાવે છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. સોશિયલ મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય, એ અમુક પક્ષોનું દલાલીનું કામ કરતા હોય છે. એવા બહુ જ ઓછા છે કે જે વાસ્તવિકતાઓ બતાવે છે. એવા મીડિયા બહુ ઓછા રહ્યા છે. એટલે હવે આપણને સાચી દિશા કેવી રીતે ખબર પડે કે કોને વોટ આપવો છે? એક તરફ તો આપણે એવી રીતે વોટ આપીએ છીએ કે આપણો કોઈ મિત્ર હોય, સગા હોય, સંબંધીઓ હોય, તો એ લોકોને વોટ આપીએ છીએ. પરંતુ એ વોટ આપતા પહેલા પણ વિચારવું જોઈએ કે જો કોઈ કામ નહીં થાય તો તેને સવાલ પૂછવાની તમારામાં હિંમત છે, અને એ સવાલ ઉપર વિચાર આવે તો વ્યવહાર કેમ્પેનિંગ સુધી આપો. પણ વોટ કોને આપવું છે? કે જેને તમને તમારા મૂળભૂત અધિકારો સુધી તમારા હક અને અધિકાર અપાવ્યા છે, કે જો તમે એનાથી વંચિત રાખ્યા છે, એવાને તો ઉખાડીને બહાર જ ફેંકી દેજો. અને એવો ઉમેદવાર વિસ્તારમાં નિસ્વાર્થપણે એને કામ કર્યું હોય તો પક્ષ કયો છે એનાથી કોઈ લેવા દેવા નથી. ઉમેદવાર સારો હોય તો ચોક્કસ એને મોકો આપો. જો આવી એક સામાન્ય વિચારધારા આપણા રહેણાંક વિસ્તારની મૂળભૂત જરૂરિયાતો જો પૂરી કરવામાં આવી હોય, પાણીની, ગટરની, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે, અને એને સુવિધાઓ પૂરી પાડી હોય, એને એની જવાબદારીઓ નિભાવી હોય અને ભ્રષ્ટાચાર નથી કર્યો, તો ચોક્કસ આંખો બંધ કરીને એને વોટ આપો. અને જો તમારા આ મૂળભૂત અધિકારોથી જો તમને વંચિત રાખેલા છે, તો પછી આગળ તમારે વિચારવાનું છે કે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટ ઉપર જવું છે કે ખરેખર તમને તમારા હક અને અધિકાર મળી રહે એ બાબતમાં જવું છે. મિત્રો, આ વખતે એક પરિવર્તન આવશે એવું દેખાઈ રહ્યું છે. અને આપણે આપણા વિસ્તારની અંદર આટલી એક નાની વિચારધારાથી જો આપણે પરિવર્તન આપણા વિસ્તારમાં લાવીશું તો ચોક્કસ દેશમાં પરિવર્તન આવશે, ભ્રષ્ટાચાર ઓછો જશે, પબ્લિકનો પાવર ખબર પડશે. અને તેમ છતાં પણ જો એવો કોઈ ઉમેદવાર સત્તા ઉપર આવે છે અને તમને લાગે છે કે તે તેની યોગ્ય જવાબદારી નિભાવી નથી રહ્યો, તો તમારો મૌલિક શાહ ના નોટ ના વોટ વગર તમારી સાથે ઊભો છે. જે ખુરશી ઉપર અત્યારે બેસવા માટે લડી રહ્યા છે ને, એ જ ખુરશી ઉપર બેસવા માટે ડરી જશે. આવી વિચારધારાથી આપણે કામ કરીશું, કારણ કે આપણે ચાટવાનું નહીં પણ ચલાવવાનું કામ કરીએ છીએ.